જેતપુરમાં બરદાનની હેરાફેરી મામલે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે। જેતપુરથી રાજકોટ મોકલાયેલા 15,950 કોથળામાંથી 5,775 કોથળા ગાયબ હોવાનો આક્ષેપ। ગાયબ થયેલા બરદાનની કિંમત અંદાજે 2.5 લાખ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ટ્રક નંબર GJ37T5927ના ડ્રાઈવર શબીરભાઈ ઇકબાલભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી સુફિયાનભાઈ સુવાણે માલ જાતે ટ્રકમાં ભરાવ્યો હોવાનો દાવો કર્યો છે। રાજકોટ પહોંચ્યા બાદ ઓછો માલ નીકળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ડ્રાઈવરે શરૂઆતમાં ટાયર ફાટ્યું હોવાનું કારણ આપ્યું હતું અને બાદમાં સ્થળ પરથી ટ્રક લઈને નીકળી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જેતપુર સિટી પોલીસે ગાયબ બરદાન મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર।